નમસ્કાર, હું રાખુ બ્લોગર. તો છેલ્લા 5 વર્ષથી આપણું લક્ષ્ય કે ગમે તે કરીને જેટકોમાં લાગવું છે, એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. બરાબર, તો સપનું બહુ મોટું હતું ગાઈઝ. પણ આ તો કેવું ખબર છે કે સપનું જોતા જોતા જ્યારે એક મંજિલ આવે છે ને ગાઈઝ, એ કંઈક આપણે વિચારવા કરતાં થોડુંક નાનું પણ મળી શકે છે. તો હા, આપણે વિચારીએ તો મોટું પણ બની શકાય છે, પણ જે આપણા કિસ્મતમાં લખેલું છે કે હા તું પહેલાં આમાં ટ્રાય કરી લે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. બરાબર, આપણું સપનું હતું કંઈક મોટું બનવાનું, તે આ જ રસ્તે. પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો પણ તું ચાન્સ એકવાર લઈ લે. જેટકોમાં એકવાર તું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ આપી જો. આવી જ રીતે ભગવાનને એક સારો રસ્તો આપ્યો કે ચલ ને તું આમાં એક્ઝામ આપી દે. તો આ એક્ઝામનો મને આપવાનો રસ્તો મને ખુલ્યો છે, પણ મારા ભગવાનનો હાથ છે મારી ઉપર કે ચલ તું આ પણ કરી જો. બરાબર, તો મને આઈટીઆઈ કર્યું, આઈટીઆઈ કરીને તરત એપ્રેન્ટિસ આવ્યું. બરાબર, એપ્રેન્ટિસ કરીને તો જે જેટકોની અત્યારે જે વીએસની એક્ઝામ હતી, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ હતી, એ પણ બહુ જલ્દી આવી ગઈ. આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટમાં લાગવા માટે જેટલા માર્ક્સ જોઈએ છે એટલી આપણે પૂરી મહેનત કરી છે, તો મહેનત રંગ લાવે છે. પણ જેટકો વાળા ક્યાં અટકાવી રાખ્યું છે તમને? પહેલો રાઉન્ડ તો તમને બહુ નાનો પાડ્યો, 271નો રાઉન્ડ પાડ્યો છે. આ બીજો રાઉન્ડ ક્યાં અટકી રહ્યો છે? કંઈક કરો યાર. હું કોઈની વિરોધાઈ નથી કરતો. હા, મને વિરોધાઈ કરી નથી, કરવું નહીં કે આવનાર ટાઈમમાં ના કરવું. હું ખુશીથી વાત કરું છું જેટકો વાળા. તમને કહું છું બધાને કે જે કંઈ ઓર્ડરો છુપાવ્યા છે છોકરાઓનું વિચારો. અને ઘણા બધાની તો ઉંમર પણ પૂરી થવાઈ હશે. તમે થોડુંક વિચારો, ઉંમર પૂરી થઈ જશે તો શું કરશે એ લોકો? જિંદગી બરબાદ થઈ જશે ને. તો સમજો થોડું. અને વધારે કંઈ કહેવું નથી મારે. બસ ઉતાવળ કરીને ઓર્ડર કાઢો, જેટલો બની શકે એટલો. આ ઓગસ્ટમાં બીજો રાઉન્ડ તમે કાઢો. આમ જે કંઈ વેકેન્સી વિશે વાત કરતા હતા ને, આ બધી ઉડતી વાતો હોય છે. પણ કહેવાનો મતલબ કે 3000 તો ભરતી હશે ને. ઓગસ્ટ બેસી ગયું, ઓગસ્ટની 5 તારીખ આવી ગઈ, ઓગસ્ટનું એન્ડ આવી જશે. આમ તો વધારે કંઈ કહેવું નથી. આ વિડીયો મને સ્પેશિયલ મારા દિલથી બનાવ્યો હતો, ખુશીથી બનાવ્યો હતો. અને મારા દિલથી કહું છું, હું કોઈને વિરોધ કરતો નથી અને કરું બી નહીં. જરૂર તમે આ મારી વાતને મગજ પર લેજો થોડી, અને તમે છોકરાઓના ફ્યુચર વિશે વિચારજો. જેટકો વાળાઓ તો બસ વધારે કંઈ કહેવું નથી. 2 હાથ જોડી, ત્રીજું માથું. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય હિન્દ, વંદે માતરમ.